પાટણ ખાતે ભારે વરસાદના પગલે નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે। પાટણ ખાતે વરસાદે તારાજી સર્જી છે અને હવે ભારે વરસાદના કારણે આ સ્થિતિમાં પાટણ વાસીઓ મુકાયા છે, જ્યાં અનેક સોસાયટીમાં હજુ પણ પાણી ઉતર્યા નથી। ત્યારે પાટણ શહેરની સ્થિતિ નરકાગાર જેવી બની ચૂકી છે, જ્યાં સોપાન સોસાયટી, દિયાના સોસાયટીમાં હજુ પણ પાણી ભરાયેલા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રવીણ, પાટણમાં ભારે વરસાદના કારણે કહી શકાય કે નરકાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, શું છે ત્યાંનો માહોલ? ચોક્કસ પાટણ શહેરની અંદર વિરામ બાદ વરસાદ એકાએક ઘટ્યો, કારણ કે હવામાન વિભાગની જે આગાહીને પગલે પાટણ શહેરની અંદર ભારે વરસાદના કારણે સમગ્ર પાટણ શહેરની સ્થિતિ છે તે નરકાગાર બની ગઈ હોય તેવી જોવા મળી રહી છે। કારણ કે વરસાદના કારણે શહેરના રોડ રસ્તા તૂટી જવા, પાણી ભરાવા જેવી સમસ્યાઓ હાલ નજરે સામે આવી રહી છે। જે પાટણ શહેરની જે સોપાન સોસાયટી છે, દિયાના સોસાયટી, મુંજી સોસાયટી, ઉમા સોસાયટી સહિતની જે સોસાયટીના વિસ્તારો છે ત્યાં મકાનો સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ તેમજ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રોડ રસ્તા પર પાણી ભરાવાના કારણે સ્કૂલમાં જતા શિક્ષકો, વિદ્યાર્થીઓ, રાહદારીઓ, વાહન ચાલકો પણ પરેશાન બની રહ્યા છે। જો કે સિદ્ધપુર શહેરની જે પાટણ શહેરની માહી સોસાયટી છે ત્યાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જો કે પાટણની જો વાત કરીએ તો લગભગ 10 થી 15 જેટલી જે સોસાયટીઓ છે તે સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। એટલે કે નગરપાલિકા તંત્રની ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો, કારણ કે પાણી નિકાલવા માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ નથી। તો બીજી તરફ જો જોઈએ તો વિકાસની આંધળી દોટના કારણે આડેધડ આ વિસ્તારની અંદર બિલ્ડરો દ્વારા સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે, પરંતુ કોઈ પણ જાતની પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે રહીશોને ભારે આક્રોશનો કરી રહ્યા છે। જી પ્રવીણ, તમામ વિગતો બદલ આભાર। તો પાટણથી આ દ્રશ્યો જોવા મળ્યા છે। પાટણમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદના પગલે।